हरे कृष्णा। तो आप सभी भक्तों नो हार्दिक स्वागत है अपना भगवद गीता कार्यक्रम में। आज आपणो अध्याय 5 है अने गीता महात्म्यनो जो 5मो श्लोक है ये आपणे गाई अने एने समझवानो प्रयास करिए। भरतामृत सर्वस्वं विष्णु वक्रद्विनिश्रितम् गीता गदुगुदकं पीत्वा पुनर्जन्म न विद्यते। माताजी वाँचो। तो આપણે ભગવદ્ ગીતા એટલે મનન કરીએ છીએ, સમજવાનો પ્રયાસ કરીએ છીએ, જેથી કરીને આપણે આ જન્મ મૃત્યુના ચક્કરમાંથી બહાર નીકળી શકીએ. નહીં તો આજે આપણે મનુષ્ય જન્મ મળ્યું છે, આવતીકાલે પાછું બીજું કંઈ બની જઈશું આપણે. તો ભગવદ્ ગીતામાં કેટલા યોગ છે? 3 યોગ છે. પહેલું કયો છે? કર્મયોગ. બીજો ભક્તિ યોગ. ત્રીજો પહેલાથી 6 અધ્યાય કર્મયોગ, 7 થી 12 ભક્તિ યોગ અને 13 થી 18 જ્ઞાન યોગ. તો આપણે 5મો અધ્યાય કરી રહ્યા છીએ. 5મા અધ્યાયમાં શું સમજીશું આપણે? કર્મયોગ. કારણ કે કર્મયોગની અંદર જ બધું આવી જાય છે. તો 5મા અધ્યાયમાં કેટલા શ્લોક છે? 29 શ્લોક છે. બરોબર. તો પહેલા અધ્યાયમાં આપણે જોયું, અર્જુન કહે છે ભગવાનને કે હું મારા પ્રિયજનોને નહીં મારું. બીજા અધ્યાયમાં ભગવાન આખી ભગવદ્ ગીતાનો સાર આપી દે છે, સમજાવી દે છે કે ભાઈ ભગવદ્ ગીતામાં અર્થ એ શું ભગવાન કહેવા માંગે છે. પણ અર્જુનની કહેવાય ને કે ભાઈ જિજ્ઞાસા જતી નથી અને પ્રશ્નો પર પ્રશ્નો પૂછે છે. અને આપણે પહોંચી ગયા છીએ 5મા અધ્યાય પર. તો બીજા અધ્યાયમાં ભગવાન કહે છે કે દરેક જન્મમાં તારા પ્રિયજન બદલાય છે, એટલે તું વ્યક્તિને ના જોઈશ, તું શરીરને ના જોઈશ, તારે આત્માને જોવાનું છે. ત્રીજા અધ્યાયમાં ભગવાન કહે છે અર્જુનને પોતાનું નિયત કર્મ કર, કર્તવ્ય કર્મ કર, ફળની આસક્તિ છોડી દે. આપણે પણ એ જ કરીએ છીએ. આપણે કર્મ કરી અને આસક્તિ કર્મના ફળમાં રાખીએ છીએ અને ફળ ન મળે તો ઉદાસ થઈ જઈએ છીએ. ભગવાન કહે છે એવું નથી કરવાનું, કર્મ કરવાનું છે, ફળ માળી ઉપર છોડી દો. चौथा अध्याय में भगवान कहते हैं दिव्य ज्ञान से अपने कर्मों को आध्यात्मिक स्वरूप दो, आध्यात्मिक कर्म से बंधन नहीं होता. भगवान कहते हैं अर्जुन ने तू जे पण कार्य करे છે એને આધ્યાત્મિક રીતે કર. જો તું આધ્યાત્મિક રીતે કોઈ પણ કર્મ કરીશ તો એ આધ્યાત્મિક કર્મ થઈ જશે, એ તને કર્મબંધનમાં નહીં નાખે. તો ચોથા અધ્યાયનો જે સાર છે શું છે? माताजी वाँचो तो चौथा अध्याय अनुसार. भगवान चौथा अध्याय में ज कहे छे કે તમારે બહુ વધારે ટેન્શન લેવાની જરૂર જ નથી. તમે ફક્ત ભગવાન કહે છે કે હું આવ્યો છું, હું કેવી રીતે આવ્યો, એમાં શું રહસ્ય છે, શું લીલાઓ છે, એ આપણે જો સમજીશું તો પણ આપણો ઉદ્ધાર થઈ જશે. આપ વાંચી શકો છો? આવડે છે ને? વાંચો. आकांक्षा
मार्ग। સરસ. તો ચોથા અધ્યાયમાં ભગવાન જ્ઞાન અને કર્મનો સંબંધ બતાવે છે કે કર્મ કરીએ છીએ પણ જ્ઞાનથી કર્મ કરીશું તો વધારે સારું રહેશે, અને સહી જ્ઞાનથી કર્મ કરીશું. અને સહી જ્ઞાન શું છે? નિષ્કામ ભાવથી કર્મ કરો. આપણે સકામ કર્મ કરીશું તો એનો ફળ આપણને સકામ રીતે મળશે. તો જ્ઞાન ક્યાંથી મળશે? ગુરુ પાસેથી. આપણે સ્કૂલમાં જઈએ તો ટીચર છે કે નહીં? કે ટીચર વગર ભણીએ? છે ને? સ્કૂલમાં ટીચર છે, કોલેજમાં ટીચર છે, પણ જ્યારે ભક્તિની વાત આવે તો કોઈને ટીચરની જરૂર નથી. કાં તો લેવાની ઈચ્છા નથી રાખતા, એમને એમ લાગે છે કે ભાઈ નહીં, આપણને કોઈ ગુરુની જરૂર નથી. પણ આપણે જોઈએ છે ભગવાન કૃષ્ણએ ગુરુ કર્યા. એમના ગુરુ કોણ હતા? સાંદીપુની મુનિ. ભગવાન શ્રી રામે ગુરુ કર્યા. એમના ગુરુ કોણ હતા? વશિષ્ઠ મુનિ. તો જ્યારે ભગવાનને ગુરુની જરૂર છે અને આપણે કહીએ આપણને જરૂર નથી તો કેવું લાગે? તો આપણે ગુરુ કરવા જોઈએ. આજે આપણે હું ગ્રુપમાં એક ફોર્મ નાખીશ. એ ફોર્મ છે આપણા શ્રીલ પ્રભુપાદ આશ્રય ફોર્મ. એમાં આપણે આખું એક ફોર્મ ભરવાનું છે. એમાં જેવી રીતે આપણે અહીંયા મંદિરમાં આવીએ છીએ, આ ક્લાસમાં આવીએ છીએ, તો આપણે શું છીએ? આપણે પ્રભુપાદના આશ્રયમાં છીએ. કારણ કે પ્રભુપાદે જ આ આખું ભગવદ્ ગીતા લખી છે અને એ જ પ્રમાણે આપણે બધું સમજી રહ્યા છીએ. તો એ ફોર્મ તમે પછી ભરીને મોકલી દેજો. કાલ સવારે હું એ ફોર્મ નાખી દઈશ. અધ્યાય 4નું બીજું સાર શું છે? આત્મજ્ઞાન કા મહત્વ. વાંચો માતાજી. आत्मा को समझने वाला व्यक्ति भौतिक संसार के दुखों के ऊपर उठकर शांति और मोक्ष प्राप्त करता है. सभी जीवों को समान दृष्टि से देखता है. બધા જીવોને એક જેવા જોવાના છે. પણ નોર્મલી આપણે શું થતું હોય છે? જે આપણા કામના હોય, સારા એટલે જે આપણા કામના વ્યક્તિ હોય એના ઉપર પ્રેમ આવે. જે કામના નથી એમાં પ્રેમ પણ નહીં અને કહેવાય ને કે ભેદભાવ થઈ જાય છે. અને જે કામના નથી, આપણને તકલીફ પહોંચાડે, એને આપણે પાછું નફરતની દ્રષ્ટિથી જોઈએ છીએ. પણ અહીંયા શું કહે છે? સાચું જ્ઞાન એ છે કે બધા લોકોને એક સમાન આપણે જોવા, અને એનાથી જ આપણને સ્થિરતા અને શાંતિ મળે છે. તો 5.1માં અર્જુન ભગવાનને પ્રશ્ન કરે છે. શું પ્રશ્ન કરે છે અર્જુન? અર્જુન કહે છે, હે કૃષ્ણ. હવે अर्जुन भगवान ने पूछी रहे थे, हे कृष्ण, पहले आप मुझसे कर्म त्यागने के लिए कहते हैं और फिर भक्ति पूर्वक कर्म करने का उद्देश्य देते हैं. क्या आप अब कृपा करके निश्चित रूप से बताएंगे कि इन दोनों में से अधिक लाभप्रद क्या है? तो अर्जुन जे छे ए भगवान ने कहे छे कि पहला तमे मने कर्म त्याग माटे कहो छो अने पछी भक्तिपूर्वक कर्म करवानी वात करो छो. तो आ बेवमांथी श्रेष्ठ शुं छे ए आप मने कहो. एक तरफ से कर्म त्याग अने बीजू छे भक्तिपूर्वक कर्म. हवे बे मांथी श्रेष्ठ शुं छे ए भगवान अर्जुन ने समझावे छे. तो अर्जुन पासे बे विकल्प छे. एक छे कर्मनो त्याग अने बीजू छे भक्तिपूर्वक कर्म. ज्यारे आपणे कर्मनो त्याग करीए तो आपणे नियत कर्मनो त्याग करवानी वात करीए. नियत कर्मनो त्याग एटले आपणा नॉर्मल कर्मोनो त्याग. नॉर्मल कर्मनो त्याग एटले आपणा जे संसारिक कर्मो छे ए कर्मोनो त्याग. बीजू छे कर्तव्यनो त्याग. कर्तव्यनो त्याग एटले आपणो जे कर्तव्य छे एनो त्याग. पहलू छे नियत कर्मनो त्याग. नियत कर्म एटले आपणे जे परिवारमां रहीए छीए एमां आपणुं जे कर्तव्य छे
એનો ત્યાગ અને પાછું આપણા કર્તવ્યનો પણ ત્યાગ. જો આપણે આપણું જે પણ રોલ છે ઘરની અંદર, જો આપણે સ્કૂલમાં જઈએ તો આપણું કર્તવ્ય શું છે? ભણવાનું અને સારા માર્ક્સ આવવા જોઈએ. બરાબર છે? જો આપણે જોબ ઉપર જઈએ છીએ કે બિઝનેસ કરીએ છીએ, આપણું શું કર્તવ્ય છે? આપણે એટલું તો ધન ઉપજન કરીએ કે આપણું ઘર સારું ચાલે. બરાબર છે? જો આપણે માતા પિતા છીએ, દાદા દાદી છીએ, તો આપણું કર્તવ્ય શું છે? કે ભાઈ આપણે બધાને ગાઈડ કરતા રહીએ કે કામ શું થાય, કેવી રીતે થાય, ઘરમાં કેમ ચાલે, એ બધું ગાઈડ કરતા રહીએ. તો આ બધાનો ત્યાગ કરીએ તો શું થાય? કર્મફળનું જો છે એ ત્યાગ આપણે કરી દઈએ તો શું થશે? આ બધું છૂટી દેવાનું. એ છે કર્મ ત્યાગ. અને હવે ભક્તિપૂર્વક કર્મ. ભક્તિપૂર્વક કર્મ એટલે જો નિયત કર્મ કરવાનું છે એ પણ ભક્તિપૂર્વક, કર્તવ્ય કરવાનું છે એ ભક્તિપૂર્વક, બધા કર્મો કરવાના છે ભક્તિપૂર્વક. અને જ્યારે આપણે ભક્તિપૂર્વક કર્મ કરીએ છીએ તો ભગવાન કૃષ્ણ આપણને મળે છે. તો કયો રસ્તો બરોબર છે? કારણ કે જો આપણે બધું છોડીને બેસી જઈશું તો ઘરવાળા દુઃખી અને બહારના લોકોને તો બોલવાનું જ છે. એટલે કાંઈ છોડવાની જરૂર નથી. આપણે જે પણ કર્મ કરીએ છીએ એ ભક્તિપૂર્વક કર્મ કરવાના છે. 5.2 ભગવાન કહે છે अर्जुन मुक्ति के लिए तो कर्म का परित्याग तथा भक्तिमय कर्म ये दोनों ही उत्तम है, किंतु उन दोनों में से कर्म के परित्याग से भक्ति युक्त कर्म श्रेष्ठ है. હવે કોની વાત થઈ રહી છે? મુક્તિ. ભગવાન કહે છે અર્જુનને કે જો તને મુક્તિ જોઈતી હોય તો બે રસ્તા છે. આ તો કર્મનો પરિત્યાગ કરી દો, કાં તો ભક્તિપૂર્વક કર્મ કરો. પણ ભગવાન કહે છે આ બેઉમાંથી મને શ્રેષ્ઠ શું લાગે છે? ભક્તિયુક્ત કર્મ શ્રેષ્ઠ લાગે છે. એ કરશો તો તને વધારે સારું રહેશે. ભગવાન ડાયરેક્ટ અર્જુનને કહી રહ્યા છે કે બેઉમાંથી આ શ્રેષ્ઠ છે, ભક્તિયુક્ત કર્મ. તો ભગવાન આપણને અને અર્જુનને બે વિકલ્પ આપે છે. એક કે જો તમે બધા કર્મોને ત્યાગ કરીને બેસી જશો, બધું છોડીને, તો ચાન્સીસ છે કે તમને મુક્તિ મળી જાય. શું મળી જાય? મુક્તિ મળી જાય. અને આપણે પહેલા જ અધ્યાયમાં જોયું હતું કે મુક્ત થઈશું તો ઉપરના લોકોમાં જઈશું અને આપણે પુણ્યક્ષીણ થશે એટલે પાછા પૃથ્વી પર આવવાનું થશે. પણ અહીંયા ભક્તિયુક્ત કર્મ કરીશું તો જે મુક્તિ મળશે. એમાં કોણ મળશે? ભગવાન કૃષ્ણ મળશે, કૃષ્ણનો પ્રેમ મળશે, આનંદ મળશે. અને આપણે હમણાં જે શોધી રહ્યા છીએ શું છે? આનંદ જ શોધી રહ્યા છીએ. આપણે ભૌતિક જીવનમાં શું શોધી રહ્યા છીએ? આનંદ શોધી રહ્યા છીએ. પણ એ ભૌતિક જીવનનો જે આનંદ છે એ ક્ષણિક છે. કેવી રીતે? કોઈને ખાવાનો શોખ છે, એક્ઝામ્પલ, તો એ ક્યાં જશે? રેસ્ટોરન્ટમાં જશે, પીઝા ખાવા જશે, પાણીપુરી ખાવા જશે. પણ એ આનંદ કેવો છે? જેટલો સમય એ વસ્તુ તમારા જીવા પર રહે એટલો જ સમય આનંદ મળે, પછી આનંદ જતો રહે. ક્ષણિક આનંદ છે. કોઈને ફરવાનો શોખ છે, ફરવા ગયા 4 દિવસ 5 દિવસ, પાછા આવ્યા, પાછા જેમના હતા એમ થઈ ગયા. તો એ બધા જે આનંદ છે એ ક્ષણિક આનંદ છે. પણ ભગવાન કૃષ્ણ જે આપે છે આપણને એ પૂરેપૂરો આનંદ આપે છે, એનો કોઈ અંત નથી. શીલ પ્રભુપાદ તાત્પર્યમાં લખે છે, આશીષ પ્રભુ શું લખે છે તાત્પર્યમાં? પ્રભુપાદજી કહે છે કે લોકો ઇન્દ્રિય તૃપ્તિની પાછળ ભાગી રહ્યા છે. સારું જોવું છે, સારું પહેરવું છે, સારું ફરવું છે, સારું રહેવું છે, સારું ગાડી જોઈએ, વગેરે વગેરે. એની પાછળ આપણે બધા છીએ. પણ આપણને એ નથી ખબર કે આ બધું કોની માટે કરીએ છીએ? શરીર માટે. શરીર માટે જ છે ને આ બધું? શરીર માટે છે. અને આ શરીર ક્યાંથી મળ્યું આપણને? પાછલા જન્મમાં આપણે જે સકામ કર્મો કર્યા. સકામ કર્મો એટલે
ઈચ્છાવાળા કર્મો કર્યા, પણ એ ઈચ્છા સારી હશે, ભક્તિમય હશે, ત્યારે આપણને આ મનુષ્ય શરીર મળ્યું છે કે ચલો આમને એક ચાન્સ આપીએ, એ મારી પાછા ધામમાં આવી શકે. તો આ જે શરીર છે એ સકામ કર્મોનું જ ફળ છે અને એનેથી જ આપણને ભગવાન મળી શકે છે. પણ આ સકામ શરીરને કેવી રીતે વાપરવું છે? ભગવાનની સેવામાં. તો આપણે આપણા શરીરને ભગવાનની સેવામાં કેવી રીતે યુઝ કરી શકીએ? આંખો કેવી રીતે વાપરવાની? ભગવાનના દર્શન માટે. હાથ શું વાપરવાના? માળા કરવા માટે, ભગવાનની પૂજા કરવા માટે. પગ કેવી રીતે વાપરવાના? મંદિરે જવા માટે. કાન કેવી રીતે વાપરવાના? કથા સાંભળવા માટે. તો આવી રીતે આપણા શરીરને આપણે યુઝ કરી શકીએ છીએ ભગવાનની સેવામાં. તો જુઓ અહીંયા પિક્ચરમાં દેખાય છે કે બે પ્રકારના લોકો છે. એક જે શરીરને ભગવાનની સેવામાં વાપરે છે, જે હમણાં આપણે વાત કરી, અને બીજું જે શરીરને ભોગ તરીકે વાપરે છે. કોઈ ખાવામાં પડ્યું છે, કોઈ ઇન્દ્રિય તૃપ્તિમાં પડ્યું છે. બધી અલગ અલગ જાતની ઇન્દ્રિય તૃપ્તિ પાછળ લોકો પડ્યા છે. આગળ શીલ પ્રભુપાદ કહે છે તાત્પર્યમાં, શું કહે છે આશીષ પ્રભુ? शरीर नाशवान है, किंतु यह नाना प्रकार के कष्ट देता रहता है, अतः इंद्रिय तृप्ति के लिए कर्म करना श्रेयकर नहीं है. પ્રભુપાદજી તાત્પર્યમાં કહે છે કે આ શરીર શું છે? નાશવાન છે. નાશવાન એટલે આ શરીર નાશ થવાનું છે. એ તો આપણને બધાને ખબર જ છે કે આ શરીર શું થવાનું છે? નાશ થવાનું છે. આજે જ અમે સાંભળ્યું અહીંયા આગળ જે કોમ્પ્લેક્સ છે એમાં એક વ્યક્તિ છે એ ગુજરી ગયા. કેવી રીતે ગુજર્યા? સૌભાગ્યની વાત છે. દ્વારકા ગયા હતા. દ્વારકા ગયા, ગોમતીમાં નાહ્યા એટલે થોડું અમને સારું લાગ્યું નહીં. એટલે એમના પુત્રએ કીધું બોલો જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ બોલ્યા અને ગુજરી ગયા. બોલો. આવી રીતે આજે પણ ભગવાનનું નામ લઈને પણ લોકો શરીર છોડે છે. તો આ શરીર છૂટવાનું કોઈ ગેરંટી નથી કોનું ક્યાં સુધી રહેવાનું. એમને ખબર નથી કે આ મારું છેલ્લું સ્નાન હશે, છે કે નહીં? તો આ શરીર નાશવાન છે અને નાના પ્રકારના કષ્ટ આપતું રહે છે. થાય છે કે નહીં? આપણે જોઈએ છે કે આપણા શરીર કેટલું કષ્ટ આપે છે, અને એનો દાખલો જોવો હોય તો આપણે ક્યાં જવું જોઈએ? હોસ્પિટલ. શરીર આપણને કેટલા કષ્ટ આપે છે એ જોવું હોય તો ક્યાં જવાનું? હોસ્પિટલ. ત્યાં જઈએ તો ખબર પડે કે આપણને આપણી ઉપર ભગવાનની કૃપા છે કે આપણું ચાલતા ફરતા છીએ, આપણને કોઈ કષ્ટ નથી, ભગવાનનું નામ લઈ શકીએ છીએ, સાંભળી શકીએ છીએ, જોઈ શકીએ છીએ. ઘણા લોકો એવા છે કે ત્યાંથી બહાર નથી નીકળી શકતા. હોસ્પિટલ જ એમનું ઘર થઈ ગયું છે. આજે અમે ઘણા હોસ્પિટલમાં ગયા, જોયું તો લોકો દુઃખી છે બહુ હોસ્પિટલમાં, પણ શું કરીએ, ત્યાંથી નીકળાય એવું નથી. તો આ શરીર જે છે એ તો અલગ રીતે કષ્ટ આપતા જ રહેશે. હરે કૃષ્ણ. अतः इंद्रिय तृप्ति के लिए कर्म करना श्रेयकर नहीं है. એટલે ઇન્દ્રિય તૃપ્તિ માટે કર્મ કરવું એ શ્રેયકર નથી. શ્રેયકર એટલે શ્રેયવાળું નથી. ભગવદ્ ગીતામાં બે વર્ડ યુઝ થયા છે, એક છે શ્રેયકર અને બીજું છે પ્રેયકર. પ્રિયકર એટલે પ્રિય થવું. આપણે હંમેશા શું ઈચ્છા રાખીએ? મને જે પ્રિય છે એ હું કરું. મને પ્રિય છે અહીંયા ફરવા જવું તો હું ફરવા જઈશ. મને પ્રિય છે હું અહીંયા શોપિંગ માટે જઉં તો શોપિંગ માટે જઈશ. મને આ વ્યક્તિ પ્રિય છે, મને આ જગ્યા પ્રિય છે, મને આ ફોન પ્રિય છે, મને આ કહેવાય ને કે ભાઈ પિક્ચર જોવું પ્રિય છે. તો આ બધું પ્રિયમાં જ આપણે ફરતા રહીએ છીએ. ભગવાન કહે છે શ્રેય. શ્રેય એટલે તમારી માટે સારું શું છે, આત્મા માટે સારું શું છે. તો ઇન્દ્રિય તૃપ્તિ માટે દોડવું એ આપણી માટે શ્રેયકર નથી. એ જ પ્રભુપાદ કહે છે. તો જુઓ
આ આખું એક ચાર્ટ આપેલું છે કે આપણી શરીરમાં કેટલી બધી વસ્તુઓ છે અને એમાંથી કેટલી બધી બીમારીઓ છે. આંખોમાં કેટલી જાતની બીમારીઓ છે, હૃદયમાં કેટલી જાતની બીમારીઓ છે, કિડનીમાં કેટલી જાતની બીમારીઓ છે. તો ભગવાનની આપણી ઉપર કૃપા છે કે આપણે અહીંયા બેસીને ભગવાનનું નામ તો લઈ શકીએ, છે કે નહીં? તો એના નામ પર જ આપણે ભગવાનનું નામ લઈએ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ રામ રામ. તો આપણે હંમેશા પ્રાર્થના કરતા રહેવી જોઈએ ભગવાનને કે હે પ્રભુ, તમે એટલા અમને સાજા રાખજો કે હું તમારું નામ લઈ શકું, મંદિરે જઈ શકું, દર્શન કરી શકું. તો આગળ 5.2 પ્રભુપાદજી તાત્પર્યમાં લખે છે. શું લખે છે? जब तक मनुष्य अपने असली स्वरूप में विषय में जिज्ञासा नहीं करता उसका जीवन व्यर्थ रहता है, और जब तक वह अपने स्वरूप को नहीं जान लेता तब तक उसे इंद्रिय तृप्ति के लिए सकाम कर्म करना पड़ता है, और जब तक वह इंद्रिय तृप्ति की चेतना में फंसा रहता है तब तक उसका ध्यान होता रहता है. પ્રભુપાદજી કહે છે કે જ્યાં સુધી આપણને આપણું અસલી સ્વરૂપ જ ખબર નથી પડતી ત્યાં સુધી આપણું જીવન જ વ્યર્થ છે. આપણું જીવન શું છે? વ્યર્થ છે. શું કામ? કારણ કે આપણે આપણી જાતને જ નથી ઓળખતા. આપણે કોણ છીએ, આપણે ક્યાંથી આવ્યા છીએ, અહીંયા પૃથ્વી પર આપણે શું કરી રહ્યા છીએ, ક્યારેક મૃત્યુ થઈ ગઈ તો મૃત્યુ પછી ક્યાં જઈશું એ આપણને ખબર નથી. તો આ બધું જો પ્રશ્નનો જવાબ આપણને ખબર નથી તો આપણું જીવન જ વ્યર્થ છે. और जब तक वो अपने स्वरूप को नहीं जान लेता અને ઇન્દ્રિય તૃપ્તિ પાછળ દોડતો રહે છે ત્યાં સુધી આ ચેતનામાં ફસેલો રહે છે. શું ચેતનામાં ફસેલો રહે છે? કે મારે ઇન્દ્રિય તૃપ્તિ માટે કર્મ કરતા રહેવું છે. અને ત્યાં સુધી દેહાંતર થતું રહે છે. દેહાંતર એટલે અલગ અલગ દેહોમાં ફરતા રહેવું. આપણી પાસે કેટલા ચોઈસ છે દેહાંતરની? 84 લાખ. કેટલા? 84 લાખ યોનિઓમાં ફરતા ફરતા આપણને એવું મનુષ્ય જન્મ મળે છે જ્યાં આપણે ભગવાનની ભક્તિમાં લાગી શકીએ. અને જ્યારે આપણે ભગવાનની ભક્તિમાં લાગીએ છીએ ત્યારે જ પછી આ 84 લાખ યોનિઓનું ચક્કર મટી શકે છે. તો જુઓ, આખી દુનિયા ક્યાં ફરેલી છે? કોઈ પૈસાની પાછળ છે. હવે જે પૈસાની પાછળ છે એની પાછળ કોઈ પાછળ છે. જુઓ તમે, કોઈ પૈસાની પાછળ છે અને જે પૈસાની પાછળ છે એની પાછળ લોકો લાગેલા છે કે નહીં? હા. તો અલગ અલગ લોકો અલગ અલગ દુનિયામાં ફરતા હોય છે અને અલગ અલગ વિષયોમાં દોડતા હોય છે. અને તમે જુઓ, અહીંયા એક વ્યક્તિ આમ હાથ કરીને જોઈ રહ્યો છે અને ત્યાં કોણ દેખાય છે? જુઓ, ધ્યાનથી જુઓ. દેખાય છે? આ પાછળ ભક્તો કીર્તન કરી રહ્યા છે પણ એકદમ બેકગ્રાઉન્ડમાં છે, આમ દેખાતા નથી. પણ આ જોઈ રહ્યો છે કે ભાઈ આ કોણ છે, આ શું કરી રહ્યા છે. તો અહીંયા આપણે જોઈએ છે કે આખી દુનિયા અલગ અલગ વિષયોની પાછળ છે અને અહીંયા ભક્તો છે જે કીર્તન કરી રહ્યા છે. શું કરી રહ્યા છે? હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ રામ રામ. તો જેવા આવા લોકોને ખબર પડે છે કે ભાઈ હા આવું પણ કરાય, એ લોકો જોડાઈ જાય છે. એ લોકો કીર્તન સેવામાં જોડાઈ જાય છે, અલગ અલગ સેવામાં જોડાઈ જાય છે, ભક્તિમાં જોડાઈ જાય છે, માળા કરે છે, અલગ અલગ ભગવાનના નામની સેવા કરવાનું ચાલુ કરી દે છે. પણ જે લોકો નથી જોડાતા એમની ગતિ શું થાય છે? જે લોકો નથી જોડાતા એમની ગતિ અહીંયા થાય છે, જે દેખાય છે આપણને. જુઓ, મનુષ્યો છે, મનુષ્યોમાંથી મૃત્યુ થઈ કાં તો પછી બીજા મનુષ્ય બની જશે અને ગેરંટી નથી કે પાછું આગલું જન્મ આપણને મનુષ્યનું મળે. કોઈ ઘોડું બની જાય, કોઈ ગધેડું બની જાય, કોઈ બિલાડી બની જાય, કોઈ કૂતરું બની જાય, કોઈ ઝાડ બની જાય, કોઈ માછલી બની જાય.
આપણે આ બધી 84 લાખ યોનિઓમાંથી ફરીને જ અહીંયા પહોંચ્યા છીએ. આપણામાંથી બધા ક્યારેક ગધેડું હતું, ક્યારેક બિલાડી હતી, ક્યારેક કૂતરું હતું, ક્યારેક ઝાડ હતું, ક્યારેક માછલી હતી. એ બધામાંથી પસાર થઈને જ આપણે મનુષ્ય બન્યા છીએ. તો હવે પાછા કૂતરા બિલાડી બનવું છે કે પછી ભગવાનના ધામ જવું છે, આપણી ઉપર છે. બરોબર છે? તો આ છે અહીંની ગતિ. બીજી ગતિ એ છે કે જો આપણે ભજનમાં લાગી જઈએ, તો શક્યતા છે કે પાછું ભગવાન મનુષ્ય શરીર આપશે. શું કામ? જોશે કે ભાઈ મનુષ્ય શરીરમાં એણે ભજન તો કર્યું, ખાલી ઇન્દ્રિય ભોગની પાછળ દોડ્યા નથી. તો આપણે ભજન કરીશું તો ડેફિનેટલી આપણને ભગવાન મનુષ્યોની આપશે, જેથી કરીને આ જન્મમાં જો આપણી ભક્તિ ક્યાંક રહી ગઈ, ક્યાંક 19-20 રહી ગયું આપણી ભક્તિમાં, તો પાછું મનુષ્ય જન્મ આપશે ભગવાન કે આપણે આવતા જન્મમાં એ ભક્તિ પૂરી કરી શકીએ. તો આપણે શું કરવાનું છે? જુઓ, અહીંયા આપણે બે વસ્તુ જોઈ રહ્યા છીએ. અહીંયા આપણે જોઈ રહ્યા છીએ કે એક બજારમાં લોકો કામ કરી રહ્યા છે, અને અહીંયા જે પણ કામ કરી રહ્યા છે પણ એ કામની સાથે સાથે ભગવાનનું સ્મરણ કરી રહ્યા છે. શું કરી રહ્યા છે? સ્મરણ કરી રહ્યા છે. એટલે આપણે આપણું કોઈ કાર્ય છોડવાની જરૂર નથી. જે ભણે છે એ ભણતા રહો, જે કામ કરે છે કામ કરતા રહો, પણ હંમેશા ભગવાનનું સ્મરણ કરતા રહેવાનું છે. અને આવું કરવાનું એ કોના જેવું છે? અહીંયા બાજુમાં જુઓ, અહીંયા કોઈ કઠોર તપસ્યા કરી રહ્યું છે, કોઈ અલગ અલગ આપણે કહેવાય ને કે તીર્થસ્થાનોમાં જઈ રહ્યો છે, કોઈ પોતાનું કાર્ય કરી રહ્યો છે, કોઈ પેઇન્ટિંગ કરી રહ્યું છે, પણ આ બધા પણ શું કરી રહ્યા છે? ભક્તિમાં છે. તો જો આપણે આપણા કાર્ય કરતા રહીશું અને ભગવાનનું સ્મરણ કરતા રહીશું તો એક તપસ્યા જેવું જ છે, તપસ્યા જેવું જ આપણને ફળ મળશે. તો તાત્પર્યમાં અહીંયા શું કહે છે ભગવાન પ્રભુપાદજી? सकम कर्मों में व्यस्त रहे और अज्ञान द्वारा प्रभावित हो, किंतु उससे वासुदेव की भक्ति के प्रति प्रेम उत्पन्न करना चाहिए. केवल तभी वह भवबंधन से छूटने का अवसर प्राप्त कर सकता है. भले ही उसका मन सकाम कर्म में व्यस्त रहे, એટલે ભલે આપણે કામમાં પોતાનામાં વ્યસ્ત રહીએ और अज्ञान द्वारा प्रभावित हो, किंतु वैसे वासुदेव की भक्ति प्रेम उत्पन्न करना चाहिए. એટલે ભલે આપણે આપણા કર્મમાં વ્યસ્ત રહીએ પણ આપણે ભગવાન પ્રત્યે ભક્તિમાં પ્રેમ હોવો જોઈએ, ત્યારે જ આપણે આ ભવબંધનમાંથી છૂટી શકીએ છીએ. ભવબંધનનો મતલબ શું છે? ભવ એટલે આ જગત, અને આ જગતના જે બધા બંધન છે એ. આપણે વિચાર કરો, કોઈ વ્યક્તિને આમ ખુરશી પર બેઠા હોય અને એના હાથ પગ બાંધી દો તો એને કેમ લાગે? તમને કોઈ ખુરશી પર હાથ પગ બાંધીને બેસાડી દો તો તમને કેમ લાગે? સારું લાગે? નહીં. બંધનમાં બેઠા છે એમ લાગે. પણ પૃથ્વી એવી જગ્યા છે જ્યાં મનુષ્ય અલગ અલગ બંધનોમાં બેઠા બેઠા એને એમ લાગે કે મને બહુ મજા આવી રહી છે. કેવી રીતે? પરિવારનો બંધન, સમાજનો બંધન, લોકો આમ કહેશે તેમ કહેશે એનો બંધન, અહીંયા જવું પડશે, અહીંયા નથી જવું, આ લોકો શું કહેશે, પેલા લોકો શું કહેશે, આ બધી જાતના બંધન છે. અને એમાં આપણને મજા આવે છે કે નહીં? આપણા શરીરનું એ બંધન, આપણા શરીરની પણ એક ટાઈપનું બંધન છે ને. તો આ ભવબંધનમાંથી છૂટવું હોય તો ભગવાન પ્રભુપાદજી કહે છે વાસુદેવની ભક્તિ કરવી પડશે. તો અહીંયા એક તરફ છે ઇન્દ્રિય તૃપ્તિ અને બીજી તરફ છે ભક્તિ. અને પ્રભુપાદ કહે છે ઇન્દ્રિય તૃપ્તિ છોડવી જોઈએ અને ભક્તિ તરફ જવાનું છે.
જો ભક્તિ તરફ જઈશું તો કૃષ્ણ મળશે, અને જો ઇન્દ્રિય તરફ જઈશું તો શું મળશે? ટેમ્પરરી પ્લેઝર મળશે. ટેમ્પરરી પ્લેઝર એટલે ક્ષણિક આનંદ મળશે, બીજું કંઈ નહીં મળે. તો અહીંયા તમે જોઈ શકો છો બે રસ્તા છે. આ લાલ કલરનો જે રસ્તો છે એ આખો ભોગી વ્યક્તિનો રસ્તો છે. આપણે હમણાં ક્યાં છીએ? આ લાલ અને પીળાની વચ્ચે છીએ, કારણ કે આપણે એટલીસ્ટ ભજન કરવાની બુદ્ધિ તો આવી ગઈ. જે લોકોને ભજન કરવાની બુદ્ધિ નથી આવતી એ રેડ ઝોનમાં છે. દેખાય છે ને લાલ કલરનો ઝોન? એમને ઉપર જવાનો વિચાર જ નથી આવતો, એમને નીચે દોડે છે લોકો, ઊંધા દોડે છે. જુઓ, આ દોરીથી કાં તો કોઈ ઉપર જાય છે તો દોરીથી નીચે ખેંચી રહ્યા છે લોકો એને. તો આ જે ભજનમાં રસ નથી ધરાવતા એ રેડ ઝોનમાં છે. જે ભૌતિક વૃત્તિથી ભજનમાં જઈ રહ્યા છે એ યલો ઝોનમાં છે. અને ભક્તો જ આપણને ભગવાન સુધી પહોંચાડી શકે છે. તો 5.2 શિલ પ્રભુપાદ તાત્પર્યમાં શું કહે છે? संन्यास कभी पूर्ण माना जाता है जब वह ज्ञान हो कि संसार की प्रत्येक वस्तु भगवान की है और कोई किसी भी वस्तु का स्वामित्व ग्रहण नहीं कर सकता. તો આપણે જ્યારે સંન્યાસની વાત કરીએ તો આપણે ઘણી વખત જોતા હોઈએ છીએ કે ભાઈ આ સંન્યાસી છે. હવે સંન્યાસી છે, અહીંયા પ્રભુપાદજી કહે છે કે સંન્યાસ ત્યારે જ પૂર્ણ માનવામાં આવે છે જ્યારે આપણને જ્ઞાન થઈ જાય કે આ જગતમાં બધું ભગવાનનું છે, અને આપણી જે પણ સ્વામિત્વની વૃત્તિ છે એ આપણે છોડી દઈએ, ત્યારે જ એ સાચો સંન્યાસ કહેવાય છે. તો જુઓ, એક તરફ અહીંયા શું દેખાય છે? બહુ સરસ વાત છે. જુઓ, એક તરફ અહીંયા તર્કવાદીઓ છે, વિચારવાન લોકો છે, જે બહુ વિચારે છે, એ વિચારતા જ રહી જાય, તર્ક કરતા જ રહી જાય. અને અહીંયા ભક્તો છે જે ભગવાનનું શરણ ગ્રહણ કરે છે, એ ભગવાન સુધી પહોંચી જાય. આપણી બે પ્રકારના અહીંયા લોકો દેખાઈ રહ્યા છે. તર્ક બહુ કરે, વિચાર બહુ કરે, અને એક તરફ ભક્તિ છે જેમાં બહુ વધારે વિચાર કરવાની જરૂર નથી, કારણ કે આપણા વતી આપણા આચાર્યોએ બહુ વિચાર કરી લીધું છે અને એમણે આપણને સાર આપ્યો છે. ભક્તિનો સાર શું છે? ભક્તિનો સાર છે ભગવાનનું મંત્ર, હરે કૃષ્ણ 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 હરે હરે, રામ રામ. તો આપણા આચાર્યોએ સાર આપી દીધો છે કે તમારે આ જપવાનું છે, આ જપશો તો તમને ભગવાન મળી જશે. 5.11 હવે भगवान सुगे छे, योगीजन आसक्ति रहित होकर शरीर मन और बुद्धि तथा इंद्रियों के द्वारा भी केवल शुद्धि के लिए कर्म करते हैं. योगीजन शू करे छे? शरीर मन बुद्धि और इंद्रियों की शुद्धि माटे पण कर्म करे छे. એટલે આપણે જ્યારે કર્મ કરવાના છે તો શું કરવાનું છે? આ બધાની શુદ્ધિ માટે કર્મ કરીશું, નહીં તો આપણું શરીર શુદ્ધ નહીં ચાલે. કેવી રીતે? આપણે બધું છોડી દઈએ તો શું થશે? સૌથી પહેલાં સવારે આપણે શું કરીએ? હવે વિચારે કે મારે એ બ્રશ કરવાના કર્મનો ત્યાગ કરી દેવો છે. એ પણ એક જાતનો કર્મ છે. હમણાં જ જતું રહ્યું? ઓકે, વાંધો નહીં, કહેતા રહેવાનું એટલે હું ફરીથી કનેક્ટ કરી શકું. તો આપણે આવી રીતે સવારથી સાંજ સુધી બધા જ કર્મોનો ત્યાગ કરીએ તો એ પોસિબલ નથી. એટલે શરીર, મન અને બુદ્ધિની શુદ્ધિ માટે પણ આપણે આ કર્મ કરતા રહેવા પડશે. તો યોગીજન શું કરે છે? શરીર માટે નિયત કર્મ અને નવદા ભક્તિ કાં તો સેવામાં લાગેલા હોય છે. જ્યારે આપણે મનને કેવી રીતે લગાવીએ? નિયત કર્મ, ભજન, મનન અને કીર્તનમાં. બુદ્ધિને કેવી રીતે લગાવી શકીએ? નિયત કર્મ, તર્ક વિતર્ક અને
તર્ક વિતર્ક ક્યાં કરવાનું છે? ભક્તિમાં કરવાનું છે. આપણે એવું નથી વિચારવાનું કે હું એવું તર્ક વિતર્ક કરું કે ભગવાન છે કે નહીં. અરે ભાઈ ભગવાન તો છે, હવે એને પામવા કેવી રીતે એનો તર્ક કરવાનો છે. ખ્યાલ આવ્યો? ઇન્દ્રિય, તો ઇન્દ્રિયોને આપણે કેવી રીતે લગાવીશું? નિયત કર્મ અને નવાદા ભક્તિ અને સેવામાં. તો આવી રીતે યોગીજન આ બધું લગાડે છે. તો આપણે જોઈએ છે કે આ જે આપણું શરીર રૂપી રથ છે એને આપણે ભગવાનની ભક્તિમાં લગાડવાનું છે. જો ભગવાનની ભક્તિમાં લગાડીશું તો ભગવાન આપણને બધું જ આપશે. આગળ 5.13 में भगवान શું કહે છે? जब देहधारी जीवात्मा अपने प्रकृति से वश में कर लेता है, अपनी प्रकृति को वश में कर लेता है और मन से कर्मों का परित्याग कर देता है, तब वह नौ द्वारों वाले नगर भौतिक शरीर में बिना कुछ किए कारण सुखपूर्वक रहता है. तो आमां बे वर्ड महत्वपूर्ण है आ श्लोक में, मन अने परित्याग. આપણે કહીએ છીએ કે ત્યાગ ત્યાગ ત્યાગ, તો સૌથી પહેલા ત્યાગ ક્યાંથી શરૂ થાય છે? મનથી. કારણ કે મન જ આપણને બાંધે છે અને મન જ આપણને છોડાવે છે. ખ્યાલ આવ્યો તમને? તો શરૂઆત ક્યાંથી કરવાની છે? મનથી કરવાની છે. તો અહીંયા ત્યાગના લેવલ બતાવ્યા છે. આપણા શરીરમાં કોણ છે? એક છે પરમાત્મા અને બીજું છે આત્મા. અને જે આપણે શરીર કહીએ છીએ તો આ શરીરની અંદર કઈ ત્રણ વસ્તુ છે? મન, બુદ્ધિ અને ઇન્દ્રિય. આ ત્રણ વસ્તુ શરીરમાં આવે છે. અને પછી આ શરીરથી જ આપણે કર્મ કરીએ છીએ. તો જો મનથી આપણે કર્મનો પરિત્યાગ કરીશું તો ડેફિનેટલી ભગવાન મળશે આપણને. 18મા શ્લોકમાં ભગવાન શું કહે છે? पांचवा, विनम्र साधु पुरुष अपने वास्तविक ज्ञान के कारण एक विद्वान तथा विनयी ब्राह्मण गाय हाथी कुत्ता तथा चांडाल को समान दृष्टि संभव से दिखते. विनम्र साधु पुरुष वास्तविक ज्ञान ना लीधे एक विद्वान ब्राह्मण ગાય, હાથી, કૂતરો કે ચાંડાલને સમાન દ્રષ્ટિથી જુએ છે. એટલે આપણે ભગવાન અર્જુનને કહી રહ્યા છે અને આપણને પણ કહી રહ્યા છે. શું કહે છે? કે જો આપણે સાચેમાં જ્ઞાન ધરાવતા હોઈએ તો આ બધાને એક દ્રષ્ટિથી જોવાના છે. કેવી રીતે એક દ્રષ્ટિથી જોઈ શકીએ? વિચાર કરો. અને કયા એંગલથી જોવાનું છે? વિદ્વાન, બ્રાહ્મણ, ગાય, હાથી, કુત્તા અને ચાંડાલ, આ બધામાં કોમન શું છે? આ બધામાં સમાન વસ્તુ શું છે? ખાવું પીવું ને સૂવું. ઓકે, હા. તો દ્રષ્ટિથી શું કામ જોવાનું? એમાં કોમન શું છે? હા, આ બધામાં કોમન વસ્તુ શું છે? બધાની અંદર પરમાત્મા છે અને આત્મા છે. એટલે સમાન દ્રષ્ટિથી જોવાનું છે. માતાજી માટે હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ હરે રામ. તો આપણે એ જ કહે છે. જુઓ, આ સેમ પિક્ચરમાં બતાવી દીધો. બ્રાહ્મણ, હાથી, ચાંડાલ, કૂતરો, ગાય બધામાં પરમાત્મા દેખાવા જોઈએ. આપણે કોઈને પણ જોતા હોઈએ એમાં બે વસ્તુ દેખાવી જોઈએ. શરીરને તો આપણે જોઈએ જ છે. આપણને એમ ખબર છે કે ભાઈ આમનું નામ આશીષભાઈ છે, આમની અટક આ છે, આ રહે છે અહીંયા, આ કામ કરે છે, આમનું આ પરિવાર છે, એમના બે પુત્રો છે, ગામની આખી વાત એમની ખબર છે. પણ એમની અંદર આત્મા ને પરમાત્મા નથી દેખાતા. તો શું કામનું? ખ્યાલ આવ્યો? ભગવાન એ જ કહી રહ્યા છે કે આપણે આખા ગામમાં ફરી વળીએ, બધાને જોતા હોઈએ, પણ આવું એની અંદર જે ભગવાન છે અને આત્મા છે એ નથી દેખાતું. એ દેખાવા જોઈએ.
ભગવદ્ ગીતા 3.20 શું કહે છે? जो न तो प्रिय वस्तु को पाकर हर्षित होता है और न अप्रिय को पाकर विचलित होता है, जो स्थिर बुद्धि है, जो मोह रहित है, भगवान और भगवान की भागवत विद्या को जानने वाला है, वह पहले से ही ब्रह्म में स्थित है। એટલે આ વ્યક્તિ આજે વાત છે એ 3.20 પણ ભગવાને કીધી, આપણે 5મો અધ્યાય ચાલે છે, બરાબર? અને આ સેમ વસ્તુ છે કે બધે જે જુએ છે એ સ્થિર બુદ્ધિ કહેવાય છે. તો મેં તમને હમણાં જે દાખલો આપ્યો હતો કે આપણે આપણું કાર્ય કરીએ છીએ અને ભગવાનનું સ્મરણ કરીએ, અને ઘણા લોકો ઘર છોડીને જંગલમાં જાય તો ત્યાં જઈને શું કરે? ભગવાનનું સ્મરણ જ કરે છે. જો તો ભગવાનનું સ્મરણ જ કરવું છે તો પછી ઘર છોડવાની શું જરૂર છે? તો ઘરે ઘરે બેઠા પણ સ્મરણ થઈ શકે છે. બધું કામ છોડીને ખાલી સ્મરણ કરવું એ અઘરું કે ઘરમાં રહીને નામ લેવું અઘરું કે ઘરમાં રહીને સ્મરણ કરવું અઘરું? ભગવાન કોને વધારે માનશે કે આ ટફ કામ કરી રહ્યો છે? હા, કારણ કે અર્જુન સંન્યાસી હતા કે ગ્રહસ્થ હતા? ગ્રહસ્થ હતા. ગ્રહસ્થને જ આ બધું જ્ઞાન આપી રહ્યા છે, બરોબર? એટલે બંનેનું ફળ એક જ છે. તમે કામ કરતા રહો અને સ્મરણ કરો કે બધું છોડીને સ્મરણ કરો. અલ્ટિમેટલી કામ શું છે? સ્મરણ થવું જોઈએ, ભગવાનનું નામ લેવાનું છે. ચલો 5.26 भगवान શું કહે છે? जो क्रोध तथा समस्त भौतिक इच्छाओं से रहित है, जो स्वरूप सिद्ध आत्म संयमी है, संसिद्धि के लिए निरंतर प्रयास करते रहते हैं, उनकी मुक्ति निकट भविष्य में सुनिश्चित है. जो भगवान अर्जुनને બતાવી રહ્યા છે કે કોણ મુક્તિ માટે રેડી છે. કોણ રેડી છે? જે ક્રોધ અને ભૌતિક ઈચ્છાઓથી રહિત છે. ક્રોધ બે પ્રકારનો હોય, એક જે દેખાડવામાં આવે અને બીજું જે દેખાડવામાં નથી આવતું. થાય છે ને? એક જે આપણે બહાર આવી જાય ક્રોધ, અને એક જે અંદર રહે, અને એ સીધો ક્રોધ નથી નીકળતો, એ કોઈ એક્શનના રૂપમાં નીકળે આપણું. એટલે ભગવાન તો કહે છે ભાઈ આ ક્રોધ તમે છોડી દો. એક બીજું ભૌતિક ઈચ્છાઓથી છોડી દો. ભૌતિક ઈચ્છા કઈ કઈ હોય આપણી? શું છે આપણો દાખલો ભૌતિક ઈચ્છાનો? સારું ઘર, સારું પરિવાર વગેરે વગેરે, ભૌતિક સાધનો. ભગવાન કહે છે ભૌતિક ઈચ્છાઓથી રહિત થઈ જાઓ. મળે તો સરસ, ન મળે તો પણ સરસ. એનું એક સિમ્પલ દાખલો આપું. કોઈને દુઃખની ઈચ્છા હોય, બંને દુઃખ મળે એવી કોઈ ઈચ્છા રાખે, પણ દુઃખ મળે છે ને? મળે છે કે નથી મળતું? આપણી ઈચ્છા નથી તોય દુઃખ મળે છે. એવી જ રીતે જો આપણા લખેલું હશે સુખ તો મળવાનું જ છે. એટલે આપણે આપણા કર્મ તો કરવાના છે. નિયત કર્મ કરો, કર્તવ્ય કર્મ કરો, એમાંથી જે મળવાનું છે તો મળવાનું જ છે. પણ જો નથી મળતું તો એમાં દુઃખી થવાનું નથી. તો ઈચ્છાઓથી રહિત થઈ જવાનું છે. અને આત્મસંયમી અને જે આત્મસંયમી છે અને નિરંતર પ્રયાસ કરે છે. નિરંતર પ્રયાસ કેવી રીતે કરવાનું છે? નિરંતર પ્રયાસ આપણે નવદા ભક્તિમાં કરવાનું છે. નવદા ભક્તિમાં સૌથી પહેલું સ્ટેપ શું છે? શ્રવણ, સાંભળવું, જે આપણે કરી રહ્યા છીએ. બીજો સ્ટેપ શું છે? કીર્તન. કીર્તન એટલે ભગવાનનું નામ લેવું. હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ હરે રામ, હરે હરે. તો આ જે કીર્તન છે એ આપણે નિયમિતપણે કરવાનું છે, ડેઈલી. કેવી રીતે કરવાનું છે? માળા ઉપર. જ્યારે આપણે હરે કૃષ્ણની માળા કરીએ છીએ, જપ માળા ઉપર કરીએ છીએ,
તો શું થાય? એક નિયમ બને. અને પછી એ નિયમ કેવી રીતે થાય? એક આપણે નિયમ બનાવીએ છીએ ને આપણા જીવનમાં. સવારે ઉઠ્યા તો બ્રશ કરવાનો નિયમ છે, પાણી પીવાનો નિયમ છે, દિવસમાં 3 વખત ખાવાનો નિયમ છે, સૂવાનો નિયમ છે કે નહીં? તો પછી ભગવાનના નામ લેવાનો નિયમ કેમ ન થાય ભાઈ? એક માળા કરતાં કેટલો સમય જાય? ફક્ત 5 મિનિટ. ત્યાંથી શરૂઆત કરવાની છે. તો આ પ્રયાસ આપણે કરીએ, ભગવાન કહે છે એમની મુક્તિ નિશ્ચિત છે. આપણે પ્રયાસ કરવાનો છે, બાકી બધું ભગવાન કરશે. તો આનું અને આનું ફળ એક જ છે, એ આપણે સમજવાનો પ્રયાસ કરીએ. બહુ સરસ અહીંયા પ્રભુપાદજી તાત્પર્યમાં લખે છે. શું લખે છે? मछली अपने बच्चों को केवल देख कर बड़ा करती है, कछुआ केवल चिंतन द्वारा अपने बच्चों को पालता है। कछुआ अपने अंडे स्थल में देता है और स्वयं जल में रहने के कारण निरंतर अंडों का चिंतन रखता है। તો પ્રભુપાદજી 2 દાખલા આપે છે. એક છે મછલી અને બીજો છે કાચબો. માછલી જ્યારે જન્મ આપે તો એ પોતાના બાળક સાથે ગોળ ગોળ ફરતી નથી, એ ફક્ત એને જુએ છે અને એની દેખભાળ કરે છે અને એને મોટું કરે છે. આપણી જેમ એને કોઈ સ્કૂલમાં જવાની જરૂર પડતી નથી. માછલી જોઈ છે ક્યારેક સ્કૂલમાં જતા? બરોબર. એટલે માછલી પોતાના બાળકોને ખાલી જોઈને જ મોટા કરે છે. પછી કાચબાનો એક્ઝામ્પલ આપે છે. કાચબો ઈંડા ક્યાં મૂકે? દરિયા કિનારે. દરિયા કિનારે ઈંડા મૂકીને ક્યાં જતું રહે? પાણીની અંદર. હવે પાણીની અંદર એનું મન ક્યાં લાગેલું હોય? ઈંડામાં. એ ઈંડા ઉપર બેસી નથી રહેતું, ઈંડા આપીને સીધું પાણીમાં જતું રહે છે. ઈંડાનું સ્મરણ કરતાં કરતાં એ ઈંડાને ઉછેરે છે અને એમાંથી જે બાળક નીકળે, નાનો કાચબો નીકળે, એ પછી પાણીમાં જાય. આ છે સ્મરણનું મહત્વ. તો આવી જ રીતે હવે આગળ પ્રભુપાદજી શું કહે છે? વાંચો. भगवत भक्त धाम से दूर स्थित रहकर ही भगवान का चिंतन करके कृष्ण भावामृत द्वारा उनके धाम पहुंच सकता है। उसे भौतिक कलुषों का अनुभव नहीं होता। यह जीवन अवस्था ब्रह्म निर्वाण अर्थात भगवान में निरंतर लीन रहने के कारण भौतिक कष्टों का अभाव कहलाती है। પ્રભુપાદ કહે છે કે કાચબાની જેમ આપણે અહીંયા છીએ અને આપણું ઘર ક્યાં છે? ભગવાનનું ધામ, એ આપણું ઘર છે. તો જેમ કાચબો ચિંતન કરે છે ભગવાન પોતાના ઈંડાનું, એવી જ રીતે આપણે ચિંતન કરવાનું છે ભગવાન, અને આપણે ભગવાનના ધામ પહોંચી શકીએ છીએ ફક્ત ચિંતન કરીને અને સ્મરણ કરીને. અને આવી જ રીતે ચિંતન અને સ્મરણ કરીને ભગવાનના ભક્તિ અને ભગવાનના ધામ પહોંચ્યા એવો દાખલો કોણ છે? પ્રહલાદ મહારાજ. પ્રહલાદ મહારાજને જ્યારે પણ કોઈ તકલીફ આવી તો એમણે શું કર્યું? ભગવાનનું નામ જ લીધું. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ રામ રામ. 5.29 ભગવાન કહે છે, છેલ્લો શ્લોક अध्यायનો, मुझे समस्त यज्ञों तथा तपस्या का परम भोक्ता, समस्त लोकों तथा देवताओं का परमेश्वर एवं समस्त जीवों का उपकारी एवं हितैषी जानकर मेरे भावना अमृत में पूर्ण पुरुष भौतिक दुखों से शांति लाभ करता है. समस्त यज्ञों भोक्ता कोण छे? भगवान छे. समस्त यज्ञों भोक्ता एटले आपણા બધા કર્મોના ભોગતા પણ કોણ છે? ભગવાન છે. અને સમસ્ત લોકો અને દેવતાઓના પરમેશ્વર પણ કોણ છે? ભગવાન છે. એટલે આપણે જ્યારે કોઈ દેવતાની ઉપાસના કરતા હોઈએ તો એ દેવતાને આપણે જે માંગીએ છીએ એની રિક્વેસ્ટ ક્યાં જાય?
ભગવાન પાસે જાય, કારણ કે એ દેવતાઓના પણ પરમેશ્વર છે અને બધા જ જીવોના ઉપકારી અને હિતેશી છે. હિતેશી એટલે ભગવાન તો ઈચ્છા રાખે છે કે ભક્તોનું હિત થાય. ફરીથી કહું છું, ભગવાન તો હંમેશા ઈચ્છા રાખે છે કે ભક્તોનું હિત થાય, એ આપણા હિતેશી છે. પણ એ ક્યારે? જ્યારે ભક્તિ કરીએ તો શું ભક્તિ નહીં કરીએ તો આપણો હિત નહીં વિચારે? વિચારશે, પણ કેવું વિચારશે? જેટલી આપણી ભક્તિ એટલું આપણું હિત. જો આપણું ભક્તિ નહીં હોય, ઝીરો ભક્તિ હશે, તો આપણે આપણા કર્મ પ્રમાણે આપણું કાર્ય કરીશું અને આપણા કર્મ પ્રમાણે આપણને ફળ મળશે. તો આપણે અહીંયા જોઈએ છે ભગવાનનું વિશ્વરૂપ. અહીંયા એ જ કહે છે ને પરમેશ્વર, તો આ ભગવાનનું પરમેશ્વર સ્વરૂપ છે, જે આગળ આપણે આવશે પરમેશ્વર સ્વરૂપ. તો જ્યારે આપણે ભગવાનનું પરમેશ્વર સ્વરૂપ જોઈએ છે ત્યારે આપણને ભગવાનની ભવ્યતા ખબર પડે છે. તો આપણું અહીંનું અધ્યાય આજે પૂરું થાય છે. આવો આપણે ચતુશ્લોકી ભગવદ્ ગીતાનું સ્મરણ કરીએ. હું બોલું છું, આપ મારી પાસે બોલવાનો પ્રયાસ કરજો. ભગવદ્ ગીતા 10.8 અહમ સર્વસ્ય પ્રભવો મત્ત સર્વં પ્રવર્તતે ઇતિ મત્વા ભજન્તે મામ બુધા ભાવ સમન્વિતા. વાંચો. समस्त आध्यात्मिक तथा भौतिक जगतों का कारण प्रत्येक वस्तु मुझ ही से उद्भव है. जो बुद्धिमान या भली भांति जानते हैं वे मेरी प्रेम भक्ति में लगते हैं तथा हृदय से पूरी तरह मेरी पूजा में तत्पर होते हैं. તો હું બધા આધ્યાત્મિક અને ભૌતિક જગતોનું કારણ છું. પ્રત્યેક વસ્તુ મારાથી જ આવે છે. જે બુદ્ધિમાન આ સમજે છે એ મારી ભક્તિમાં લાગે છે, હૃદયથી મારી પૂજા કરે છે. 10.9 મચ્ચિતા મદગત પ્રાણા બોધયંત પરસ્પરમ કથયંતશ્ચ મામ નિત્ય તુષ્યંતી ચ રમંતી ચ. વાંચો. मेरे शुद्ध भक्तों के विचार मुझ में वास करते हैं. उनके जीवन मेरी सेवा में अर्पित रहते हैं और वे एक दूसरे को ज्ञान प्रदान करते हैं तथा मेरे विषय में बातें करते हुए परम संतोष तथा आनंद का अनुभव करते हैं. તો મારા શુદ્ધ ભક્તોના વિચાર મારામાં હોય છે. એટલે આપણે વિચાર કોના હોવા જોઈએ? ભગવાનના વિચાર થવા જોઈએ કે ભગવાને કઈ લીલા કરી, એનું શું આપણે શીખવાનું છે, સમજવાનું છે, એ હોવું જોઈએ. એમનું જીવન એટલે ભક્તોનું જીવન ક્યાં જતું હોય? ભગવાનની સેવામાં. એટલે આપણે પણ આપણા જીવનમાં ભગવાનની કોઈ નાની મોટી સેવા લેવી જોઈએ અને એ કરવી જોઈએ. એ થઈ શકે છે આપણા ઘરમાં આપણા મંદિરની સેવા હોય, અહીંના મંદિરમાં કોઈ સેવા હોય, પ્રચારની સેવા હોય, ભગવાનનું નામ ગાવાની સેવા હોય, કોઈ પણ જાતની સેવા હોય, કોઈને ફોન કરીને સમજાવવાની સેવા હોય. આ બધી અલગ અલગ સેવા છે જે આપણે કરી શકીએ છીએ. આ બધા લોકોને ફોન આવે છે ને, એ પણ એક સેવા છે. આશીષ પ્રભુ છે ને બીજા ઘણા બધા ભક્તો છે, ફોન કરે બધાને કે આવો છો ને, આવો છો ને. 10.10 તેષામ સતત યુક્તાનામ ભજતામ પ્રીતિપૂર્વકમ દદામિ બુદ્ધિ યોગમ તમ येन मामुपयन्ति ते. ભગવાન કહે છે જે મારી પ્રેમપૂર્વક સેવામાં લાગેલા છે એમને હું બુદ્ધિ આપું છું કે તમે મારી સાથે મારી પાસે ક્યાં કેવી રીતે પહોંચી શકો. તો આપણે ક્યાંય બુદ્ધિ માંગવાની જરૂર નથી. ભગવાન કહે છે બુદ્ધિ પણ હું તમને આપીશ.
બસ તમે ભક્તિમાં લાગો, સેવામાં લાગો. 10.11 તેષામનુકંપાર્થ મહમ જ્ઞાનમ જનમ તમ નાશમાત્મ ભાવસ્તો જ્ઞાનદીપેન ભાસ્વતા. તમે વાંચો હવે. તો અહીંયા ભગવાન કહે છે કે હું એમના ઉપર વિશેષ કૃપા કરવા માટે હૃદયમાં વાસ કરું છું અને અંદરથી એમનું અજ્ઞાન દૂર કરીને પ્રકાશમાન દીપક પ્રદાન કરું છું. કોની માટે? ભક્તો માટે. જેમને ભક્તિમાં અગ્રસર થવું છે, જેમને ભગવાન પામવા છે, એમની માટે ભગવાન ફૂલ રેડી છે બધું આપવા માટે. પણ આપણે રેડી થવું પડે તો ભગવાન ફૂલ રેડી. જો આપણે નથી રેડી તો ભગવાન ક્યાંથી રેડી? તો આપણે અહીંયા આજનો ક્લાસ આપણે પૂરો કરીએ છીએ.